આજે આપણે બનાવીશું દાળ પકવાન. તો દાળ પકવાન બનાવવા માટે આપણે ચણાની દાળ છે તેને બાફી લેશું. દાળ બાફવા મૂકીશું, તેમાં આપણે અજમા નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને હળદરને 1 ચમચી નાખીને આપણે દાળને બાફવા મૂકી દઈશું. દાળ પકવાન માટે આપણે દાળ બફાઈ ગઈ છે તેને વઘારી લેશું. ગેસ ચાલુ કરી લીધો છે, તેલ મૂકી લીધું છે. હવે આપણે રાઈ ને જીરું નાખી દઈશું. લીમડાના પાન અને હિંગ. તો આપણો વઘાર થઈ ગયો છે. આપણે હળદર નાખી દઈશું. તો આ વઘારને દાળમાં નાખી દઈશું. તો આપણે વઘાર કરી લીધો છે. હવે દાળને ગરમ કરવા મૂકી દઈશું. તો દાળને આ રીતે ગરમ કરવા મૂકી દીધી છે. ગરમ થશે તો અહીંયા ગેસ બંધ કરી દઈશું. તો આપણી દાળ ગરમ થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આપણે બનાવીશું પકવાન. તો પકવાન બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે. તો આપણે ઘઉંના લોટમાંથી પકવાન બનાવીશું. તો આપણે મોણ નાખીશું, મીઠું નાખીને લોટને બાંધી લઈશું. તો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે પકવાનને વણી લેશું. તો આપણે એકદમ કઠણ નથી બાંધ્યો, આ રીતેનો લોટ તૈયાર કર્યો છે. તો આપણો લોટ સરસ મજાનો ટૂંપી લેશું. ત્યાર પછી આપણે ગોળના વારીને પકવાનને વણી લેશું. તો આ રીતે આપણે ગોળના વારી લીધા છે. હવે આપણે પકવાનને વણી લેશું. તો આ રીતે આપણું પકવાન તૈયાર છે. તો આ રીતે આપણે કાકા પાડી લેશું. તો આ રીતે આપણા પકવાન તૈયાર છે. તો આ રીતે આપણે ચાકુથી કાણા પાડી લેશું. તો આ રીતે આપણે બધા પકવાનને બનાવી લેશું. તો આપણા પકવાન તૈયાર છે. તો હવે આપણે તળી લેશું. ગેસ ચાલુ કરી લીધો છે. આપણે તેલ મૂકી લીધું છે. હવે પકવાનને તળી લેશું. તો આપણે ધીમા ગેસ ઉપર તળીશું. તો આ રીતે આપણે ઝારાથી દબાવીને તળીશું. તો એકદમ આપણા સરસ મજાના તરાશે. તો આ રીતે આપણા સરસ મજાના તરાઈ ગયા છે. તો આ રીતે આપણે બધા પકવાનને તળી લેશું. તૈયાર છે. તો આપણે આ દાળ છે, આ ખાટી મીઠી ચટણી છે, તીખી લસણવાળી ચટણી છે, પકવાન છે. તો આપણે ટમેટાં છે, ડુંગળી સુધારી લીધી છે, બી છે. તો આ રીતે સરસ મજાની દાળ પકવાન આપણો તૈયાર છે.